હેલો એવરીવન, હું છું ડૉક્ટર વૃંદા રામોલિયા, સિટી ડેન્ટલ હોસ્પિટલમાંથી, અને આપણી સાથે છે ડૉક્ટર દેવ્યાની. શી ઇઝ અ આઈ સ્પેશિયલિસ્ટ ફ્રોમ ગાદરે હોસ્પિટલ. આજે આપણે એમની પાસેથી બહુ બધી નવી વસ્તુઓ શીખવાની છે. આપણે બધા ખબર જ છે, બધાને ઓલમોસ્ટ ચશ્મા હોય જ છે, લાઈક મી. એન્ડ બધા સ્ક્રીન ટાઈમને અત્યારની જનરેશનમાં બહુ વધારે થઈ ગયું છે. તો આપણી આઈઝને કઈ રીતે વધારે હેલ્ધી બનાવશું એના માટે આપણે મેમ પાસેથી જાણશું થોડુંક. ઓકે, તો મેમ વેલકમ ટુ સિટી ડેન્ટલ હોસ્પિટલ. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. હવે આપણો ફર્સ્ટ ક્વેશ્ચન એ છે કે અત્યારના ટાઈમમાં લાઈક એન્ટરટેઇનમેન્ટ માટે, સ્ટડી માટે, વર્ક માટે લાઈક આઈસાઇટ વધી ગયું છે કે ફોન ઉપર ને સ્ક્રીન ટાઈમ બહુ વધારે થઈ ગયું છે અને એની ઇફેક્ટ બહુ પડે છે આઈઝ ઉપર. તો એના માટે શું કરી શકાય, શું ચેન્જ કરી શકાય, શું ધ્યાન રાખી શકાય? રાઈટ, આપણે છે ને એજ ગ્રુપ વાઇઝ લઈ લઈએ. સો બાળકોને આજકાલ સ્કૂલમાં ટેબ્લેટ્સ આપતા હોય છે. ઘરે આવીને એ લોકો ટેબ્લેટ કે ટીવી વગર જમતા નથી. વળી ફોર એન્ટરટેનમેન્ટ પર્પઝ બી ટેબ્લેટ કે પછી મોબાઈલ પર ગેમ્સ રમવાની એ લોકોને આદત હોય છે. રાઈટ, સો આમાં ઇશ્યુ શું થાય છે, મેન્ટલ રિલેક્સેશન માટે આઈઝનું રિલેક્સેશન બાજુમાં રહી જાય છે. કે કોઈ સ્કૂલ ગોઈંગ કિડ છે, 10th એક્ઝામ છે, બહુ ટેન્શન છે, બહુ ભણવાનું છે, પણ થોડીક વાર મમ્મી રિલેક્સ થવા માટે મને ગેમ રમવા દે. અને એ ગેમ રમવામાં તમારી આઈઝને સ્ટ્રેન પડે છે. એક્ઝેક્ટલી 1 month બિફોર યોર એક્ઝામ્સ તમે પછી આઈ ડોક્ટરને ત્યાં તમે ડ્રોપ્સ નખાવીને ટાઈમ વેસ્ટ કરો, બિકોઝ તમારી આઈઝ આર સો ટાયર્ડ ઓલરેડી, હે ને? એટલા માટે એ વસ્તુ માટે પેરેન્ટ્સને બી કોન્શિયસ રહેવાની જરૂર છે. ઇવન સ્કૂલ્સને કોન્શિયસ રહેવાની જરૂર છે કે તમે ટેકનોલોજી આગળ વધે છે એમ સાથે વધો, બટ એટ ધ સેમ ટાઈમ નોટ એટ ધ કોસ્ટ ઓફ આઈ હેલ્થ. એટલે રેગ્યુલર બ્રેક્સ ઇન બિટવીન ડિજિટલ ડિવાઇસ યુઝ, ઇવન સ્કૂલમાં હાઇબ્રિડ મોડલ હોઈ શકે, જ્યારે અમુક વસ્તુમાં ટેબ્લેટ યુઝ થાય, અમુક વસ્તુમાં બુક્સ યુઝ થાય. સ્કૂલમાંથી આવે બાળક એટલે હોમવર્ક શુડ બી નોન ડિજિટલ. તમે એમને બુક્સમાં હોમવર્ક આપો કે એ લોકોનું નિયર વર્ક ભલે રહ્યું, બટ એટ ધ સેમ ટાઈમ ડિજિટલ આઈ સ્ટ્રેન ઓછું થાય. અને કોઈ પણ ડિવાઇસ યુઝ ઘરે આવીને ડિસ્ટન્સ પર હોવું જોઈએ. હાથમાં હેન્ડ હેલ્ડ ડિવાઇસીસ ઘરે આવીને અવોઇડ કરવા જોઈએ. એવરી હાફ એન અવર that a child or even an adult is on the tablet, they should take a 10-minute break. They should look around, walk around, go somewhere, have a break, complete break from digital devices. Okay. તો મારો નેક્સ્ટ ક્વેશ્ચન એના રિલેટેડ જ છે. લાઈક વી હેવ મિથ લાઈક વેન એવર વી વોચ ટીવી નિયર બાય યુ વિલ ગેટ લાઈક લેન્સીસ એન્ડ એવરીથિંગ. અને ઘણી વાર એવું જોવા મળે કે લાઈક કેરેટ્સને વધારે ખાવ તો આઈ વિઝન બેટર થઈ જશે. તો એમાં શું રિલેટ કરે છે? Yeah, so I'll answer it in two parts. First part is regarding the નજીકથી જોવાનું. So કોઈ બી બાળક છે, સપોઝ એ નજીકથી જુએ છે, નેચરલી નજીક જઈને જ જુએ છે, વિચ ઇઝ એન ઇન્ડિકેશન કે કદાચ એને ઓલરેડી નંબર છે અને એક આઈ ડોક્ટરને બતાવવું જરૂરી પડે. સેકન્ડ થિંગ, નજીકથી શું કામ ન જોવાય? તો ધ લાઇટ દેટ કમ્સ આઉટ ઓફ ધ ડિજિટલ ડિવાઇસ એ બી તમારા બ્રેનને અનસેટલ કરે છે. એટલે અવોઇડ સીઈંગ થિંગ્સ ફ્રોમ વેરી નિયર. ઓલ્સો તમારી આંખને જ્યારે નજીકની વસ્તુ પર ફોકસ કરવું પડે, ઇન્ટરનલ આઈ મસલ્સ હેવ ટુ કોન્ટ્રાક્ટ, દે હેવ ટુ વર્ક હાર્ડ. તો જ આપણું ફોકસ ચેન્જ થઈને આપણે નજીકનું જોઈ શકીએ. બરાબર છે? તો જે વસ્તુ કરવાની જરૂર નથી, એને એક્સ્ટ્રા મહેનત કરાવવાની જે જરૂર નથી એ કરવી પડે. એટલે બી આપણે કહેતા હોઈએ કે નજીકથી ના જુઓ. દૂરથી તમે જુઓ તો તમારી આઈઝ આર મેડ ફોર ડિસ્ટન્સ વિઝન. તો મસલ્સ બી રિલેક્સ્ડ રહે, તમે બી શાંતિથી જોઈ શકો, લોંગર ટાઈમ સુધી તમને જોવામાં મજા આવે. સેકન્ડ પાર્ટ જે કેરેટ્સનું વિશે તમે કીધું, તો દેટ ઇઝ નોટ અ મિથ. આપણે ત્યાં છેલ્લા 50 વર્ષમાં હવે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીસ ઘણી ઘટી ગઈ છે. પણ પહેલાના જમાનામાં ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીઝને કારણે બાળકો નાનપણમાં વિટામિન એ ની ડેફિશિયન્સીથી અંધાપો બી આવતો હતો. સો એટલા માટે આ એક વસ્તુ જનરલી કહેવામાં આવી છે, કેમ કે બીટા કેરેટીન લેવલ્સ ઇન કેરેટ્સ આર હાઈ અને એ વિટામિન એ ના મેટાબોલિઝમમાં હેલ્પફુલ થાય છે. એટલા માટે. બટ દેટ ડઝ નોટ હેલ્પ યુ ઇમ્પ્રૂવ યોર વિઝન. એ તમારા રેટિનાના સેલ્સની હેલ્થ ઇમ્પ્રૂવ કરે છે, બટ ઇટ ડઝ નોટ લાઈક ઇટ ડઝ નોટ હેલ્પ યુ ટુ ઇન્ક્રીઝ યોર વિઝન, કે તમારા ચશ્મા નંબર ઘટી જશે, એ બધું કંઈ નથી થવાનું. લાઈક એની સોર્ટ ઓફ વિટામિનની જે ઓપ્ટિમમ લેવલ છે ત્યાં સુધી આવી જાય પછી એનું કામ રેગ્યુલર કરશે, પણ એનાથી કંઈ એનહેન્સ કરશે એ ટાઈપનું નથી. એટલે ચશ્મા આવી ગયા છે, ખાવ તો વયા જશે, એક્ઝેક્ટલી એવું નથી. ઓકે.
અને લાઈક અત્યારે મોસ્ટ ઓફ લોકોને આપણે સાંભળ્યું છે કે લેસિક ટ્રીટમેન્ટ કરાવે, જેમને પણ ચશ્મા હોય એ કરાવે. તો એ કયા વ્યક્તિમાં વધારે બેનિફિશિયલ છે અને એનાથી કોઈ પ્રોબ્લેમ કે કંઈ આવતું હોય એવું કંઈ? સો લેસિક ઓર લેઝર રિફ્રેક્ટિવ સર્જરી આપણે કહીએ તો દેટ ઇઝ અ વેરી રૂટીન પાર્ટ ઓફ આર પ્રેક્ટિસ નાઉ, કારણ કે વી હેવ મોર એન્ડ મોર નંબર ઓફ યંગ પીપલ હુ આર વિશિંગ કે ભાઈ એ લોકોને ઇન્ડિપેન્ડન્સ મળે ક્લાસીસથી. જે લોકોને ઓછા નંબર હોય એ લોકોને કદાચ એટલું ડિપેન્ડન્સ ના લાગતું હોય, બટ પીપલ હુ હેવ સે અ નંબર ફ્રોમ 4 to 8, આ જે નંબર્સ છે એમાં તમે ઉઠતા સાથે જો ચશ્મા ન પહેરો તો યુ આર પ્રેક્ટિકલી બ્લાઇન્ડ, અને એને કારણે એ ઇન્ડિપેન્ડન્સ એ લોકોને જોઈતું હોય છે, જેની માટે લેસિક ઇઝ અ વેરી ગુડ ઓપ્શન. બટ એની પહેલાં સેફટી ટેસ્ટ કરી લેવા જરૂરી છે. આપણે પહેલાં 20 વર્ષ પહેલાં એટલું નોલેજ ઇવન આઈ ડોક્ટર્સને નહોતું રિગાર્ડિંગ ધ સેફટી પ્રોટોકોલ્સ ફોર લેસિક. નાવ વી હેવ વેરી ક્લિયર સેફટી ગાઈડલાઇન્સ કે જેમાં જે કોઈ વ્યક્તિ બિટવીન ધી એજીસ ઓફ 18 to 40 જે વિશ કરે છે કે મારે ચશ્મા નથી પહેરવા કેન અંડરગો લેસિક, જો એ સેફટી ગાઈડલાઇન્સમાં સેટ થતું હોય તો. ઇફ ઇટ ઇઝ સેફ ફોર યોર આઈઝ, લેસિક ઇઝ પરફેક્ટલી સેફ, એક્સ્ટ્રીમલી ઇફેક્ટિવ પ્રોસિજર, વેરી લિટલ ડાઉન ટાઈમ. એટલે તમે આજે પ્રોસિજર કરો તો પ્રેક્ટિકલી ધ થર્ડ ડે તમે રૂટીન એક્ટિવિટીઝ બધી જ કરી શકો. 1 day રેસ્ટ ઇઝ ઇનફ, બરાબર છે. બટ લેસિક ઇઝ અલ્ટિમેટલી અ સર્જરી એન્ડ શુડ નોટ બી ટેકન લાઇટલી. એટલે એને પૂરું હીલ થતાં જે ટાઈમ લાગે એ ટાઈમ આપવાની હું સલાહ આપું છું બેસિકલી, કે લેસિક કરાવો. ઇટ્સ અ બ્યુટિફુલ પ્રોસિજર ને વન્ડરફુલ રિઝલ્ટ્સ, પણ એ વસ્તુ પાસેથી આપણે કેટલુંક એક્સપેક્ટ કરી શકીએ, યુ નો ટાઈમ વિલ ઓલ્સો પ્લે અ રોલ. સો અમુક લોકોને પોસ્ટ લેસિક થોડા ઘણા ઇશ્યુઝ હોતા હોય છે, લાઈક લિટલ બિટ ઓફ ડ્રાયનેસ ઇઝ એક્સપેક્ટેડ, નાઇટ વિઝનના ઇશ્યુઝ આર એક્સપેક્ટેડ, પણ વિથ ટાઈમ હિલિંગ અને ગુડ ન્યુટ્રિશન એ બધું જ રિઝોલ્વ થઈ જતું હોય છે. એટલે પ્રોબ્લેમેટિક નથી, ખાલી હીલિંગ ફેઝ આપણે કરેક્ટ, એ ફેઝને આપણે કાઢવું પડે. યસ. ઓકે, બહુ બધું જાણવા મળ્યું છે. થોડાક હેલ્ધી ટિપ્સ કઈ તમારી પાસે હોય કે જે આઈને મોર બેટર હેલ્ધી બનાવવા માટે શું બધા માટે આપણે આપી શકાય? સમરમાં ડ્રિંક ઇનફ વોટર. વોટર ઇઝ એકચ્યુઅલી વન ઓફ ધ મોસ્ટ શું કહેવાય ઇગ્નોર્ડ પાર્ટ્સ ઓફ આર હેલ્થ. કે આઈ હેલ્થ માટે બી આઈઝમાં ઇનફ મોઇશ્ચર હોવા માટે, જો બેસિકલી બોડીમાં ઇનફ મોઇશ્ચર નહીં હોય તો આઈમાં નથી આવવાનું. સો યુ હેવ ટુ ડ્રિંક ઇનફ વોટર. પ્રોટેક્ટ યોર આઈઝ ફ્રોમ યુવી રેઝ. યુવીએ ને બીનું પ્રોટેક્શનવાળા ગ્લાસીસ પહેરીને તમે 2-wheeler ડ્રાઈવ કરો. જ્યારે બી તમે ડિજિટલ ડિવાઇસ યુઝ કરતા હો, એવરીબડી ઇઝ યુઝિંગ ડિજિટલ ડિવાઇસ. હવે એમાં કંઈ જ એક્સેપ્શન રહ્યું નથી. 2 વર્ષના બાળકથી લઈને 80 વર્ષના માજી સુધી બધા જ વાપરે છે. બટ રેગ્યુલર બ્રેક્સ આર રિક્વાયર્ડ. રેગ્યુલર બ્રેક્સ લો. વધારે બીજી કોઈ બી એક્ટિવિટીમાં એન્ગેજ થવાની કોશિશ કરો, સો દેટ યોર મેન્ટલ ફોકસ ડઝ નોટ ગેટ હેમ્પર્ડ બિકોઝ ઓફ ડિજિટલ ડિવાઇસ યુઝ. બરાબર છે. આઈઝ માટે ખાસ કરીને જે લોકો ઓફિસ વર્કર્સ છે એ લોકોને પોતાના ડિસ્ટન્સ ફ્રોમ ધ ડેસ્કટોપ એ વ્યવસ્થિત રાખવો જોઈએ. એટલીસ્ટ 20 to 30 inches અવે યુ શુડ કીપ યોર ડિવાઇસ. અને સાથે આઈ ચેકઅપ વન્સ અ યર ઇઝ ઇસેન્શિયલ, એસ્પેશલી આફ્ટર લાઈક ઇન અ ચાઇલ્ડ આફ્ટર ધી એજ ઓફ 2-2.5, જ્યારે બાળક બેસવા માંડે, પ્રોપરલી જવાબ દેવા માંડે, ત્યારે આપણે એ લોકોના આઈઝ ચેક કરી લઈએ. ઘણી વખત એક જ આંખમાં નંબર હોય, પેરેન્ટ્સને ખ્યાલ ન આવે બિકોઝ ધ અધર આઈ ઇઝ ટેકિંગ કેર, અને એટલા માટે એ આંખ નબળી રહી જાય એવું બની શકે. એટ 3-3.5 જો આપણે પકડી લીધું હોય તો આપણે એમની એ વિઝન બી ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. ઇવન સે આફ્ટર ધી એજ ઓફ 35-40, જ્યારે તમારે એક્સેસિવ નિયર વર્ક કરવાની એજ છે, તમારી એક્ટિવ એજ ગ્રુપ છે, ત્યારે નજીકના નંબર આવવાની સ્ટાર્ટિંગ થઈ, તો ત્યારે બી તમારે એક વખત આઈ ચેકઅપ કરાવી લેવું જોઈએ. સો વન્સ અ યર આઈ ચેકઅપ ફોર એવરીબડી ઇઝ અ ગુડ આઈડિયા. ઓકે, હું જરૂર કરાવીશ. હું નોર્મલી 1.5 year કેમ કરાવતી છું, હવેથી ઓલવેઝ વન્સ યર. ઓકે, થેન્ક યુ સો મચ. મને બહુ બધી વસ્તુ જાણવા મળી અને આઈ હોપ આપણી ઓડિયન્સને પણ બહુ બધી વસ્તુ જાણવા મળી હશે. અને હવે આપણે નેક્સ્ટ ટાઈમ મળશું નવા ટોપિક સાથે નેક્સ્ટ સેટરડે. ઓકે, ત્યાં સુધી બધા હેલ્ધી અને હેપી રહેજો. થેન્ક યુ.